સંસારમાં માનવ ઘણા બધા દુઃખોથી પીડિત હોય છે. તેને દૂર કરવા માટે એ સંસારી ગુરુની પાસે જાય છે. તો તેના સંદર્ભમાં અખા ભગત કહે છે કે ગુરુ કીધા મેં ગોકુળનાથ, ઘરડા બળદને ગાલી નાદ, ધન હરે પણ શોક ન હરે, એ ગુરુ શું કરે કલ્યાણ. તેઓ કહે છે કે જેમ ઘરડા બળદ ખેતીની અંદર ઉપયોગમાં બહુ ઓછો આવે છે, તેમ ગુરુ તો કર્યા જે ધન તો હરે છે પણ શોકને હરતા નથી, તો એવા ગુરુ કેવી રીતે કલ્યાણ કરે. તો માનવનો મુખ્ય શોક કયો છે? તો કે જન્મ મરણનું દુઃખ એ જ સૌથી મોટામાં મોટો શોક છે. તો તેના સંદર્ભમાં તેઓ કહે છે કે એવા ગુરુની શરણમાં આપણે જવું જોઈએ. તેના સંદર્ભમાં આગળ કહે છે, મન ભાવીએ ગુરુએ મહેર કરી, આપ્યા સુખ અપાર, અંતરના ચક્ષુ ઉગાડ્યા, મને ભાસ્યું છે બ્રહ્મમય આકાશ. તેઓ કહે છે કે જ્યારે એવા સદગુરુ જીવનમાં આવે છે તો તેમની અસીમ કૃપાથી એ માનવને અપાર સુખ પ્રાપ્ત થાય છે અને અંતરનું ચક્ષુ ખોલે છે અને એને બ્રહ્મમય આકાશના અનુભવ થાય છે. તો એવા ગુરુની શરણમાં માનવે જવું જોઈએ.